હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે ગેસ સળગાવ્યા વગરની સ્વાદિષ્ટ મીઠાઈ. અડધો કપ છે કોપરાની છીણ, અડધો કપ લીધેલી છે. ચણા પણ અડધો કપ લીધેલા છે. મિલ્ક પાવડર છે. મલાઈ ચોથા ભાગની છે. આ છે તેનો ફોતરાઓ કાઢી નાખ્યા. હવે તેને મિક્સર જારમાં લઈને ક્રશ કરી દેવાના છે. કરીશું એમાં મિક્સ કરી દઈશું બરાબર. કોકોનટ નાખીશું. ચણા દળી નાખ્યા છે તો હવે ચણાનો લોટ એડ કરીશું. ઇલાયચી પાવડર એડ કરીશું. પાવડર એડ કરીશું. કાઢ્યા પછી દૂધ થોડું એડ કરવાનું છે. જરૂર પડે તેમ એ પ્રમાણે દૂધ એડ કરવાનું. લંબગોળ પીસ કરવાના છે. લંબગોળ કરવાનું છે. આ રીતે ટોપરાની છીણ એ કરીને આ રીતે લંબગોળ રોલ બનાવે છે. હવે તેને ફ્રીજમાં મૂકી રાખવાનું છે અડધો કલાક જેવું. ગેસ સળગાવ્યા વગર મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને ફ્રીજની અંદર કલાક મૂકી રાખી હતી. હવે તેના પીસ બનાવવાના. પહેલાં સાઈડ પરથી કાપી લઈશું. ધીમેથી આના છે. સરસ એવી મસ્ત મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. આજની મીઠાઈ મારી બની ગઈ છે. સારી એવી ઠંડક આપે, ખાવામાં ખૂબ મજા આવે. મીઠાઈ જોઈને મોઢામાં પાણી વળે. બાળકોને તો આવી મીઠાઈ ખૂબ જ ભાવતી હોય છે. નાના મોટા સૌને ભાવતી હોય છે. ગેસ્ટ આવે તો પણ તમે મીઠાઈનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, આજની રેસીપી તમને મારી કેવી લાગી જરૂરથી મને કોમેન્ટ કરીને બતાવજો. સાથે મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.